હેલો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિભાગ એ છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન જોઈએ કે 1791 બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરનાર કોણ હતા? તો જવાબ આવશે જોનાથન ડંકન। બીજું છે કે બંગાળના ભાગલા પાડનાર વાઇસરોય કોણ હતા? તો જવાબ આવશે કરજણ। ત્રીજો પ્રશ્ન છે કે કયા ચિત્રકારની ચિત્રશૈલી બંગાળ સ્કૂલ ઓફ આર્ટ તરીકે નામના પામી? તો જવાબ રહેશે અવનીન્દ્રનાથ ટાગોર। ચોથું છે કે હિન્દુસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનમાંથી આશરે કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા હતા? તો જવાબ રહેશે 80 લાખ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે? તો જવાબ આવશે માહિતી ટેકનોલોજી। છઠ્ઠું છે કે ભારતનું અનુક્રમે ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટું અને વસ્તીની દ્રષ્ટિએ મોટું રાજ્ય કયું છે? તો એ આવશે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ। સાતમું છે કે આમાંથી કઈ માનવ સર્જિત આપત્તિ નથી? તો જવાબ રહેશે દાવાનળ। આઠમું છે કે નીચેનામાંથી કઈ બાબતનો લોકોની પ્રાથમિક સુવિધામાં સમાવેશ ન થઈ શકે? તો જવાબ આવશે દુકાન। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાના છે। નવમું વિધાન છે કે ગુરુદેવ ટાગોર પ્રખર પ્રકૃતિવાદી હતા, વિધાન સાચું છે। 10મું વિધાન કે શ્યામજી કૃષ્ણ વર્મા મુંબઈના વતની હતા, તો વિધાન ખોટું છે। 11મું છે કે અંગ્રેજી શાસન દરમિયાન ચિત્રકલાનો ખૂબ વિકાસ થયો હતો, તો એ વિધાન પણ ખોટું છે। 12મું છે કે દુનિયાના રણ વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવે છે, તો એ વિધાન સાચું છે। ભૂકંપ તથા જ્વાળામુખીની અગાઉથી આગાહી થઈ શકે છે, તો એ વિધાન ખોટું આવશે। ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક ખાલી જગ્યા દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી છે, તો જવાબ રહેશે સોમપ્રકાશ। 15મું છે કે ગાંધીજીએ ડુંગળી ચોરનું વિરોધ ખાલી જગ્યાને આપ્યું, તો જવાબ રહેશે મોહનલાલ પંડ્યા। 16મું છે કે કાંગડા શૈલીનો મુખ્ય ચિત્રકાર ખાલી જગ્યા હતો, તો જવાબ રહેશે મોલારામ। ખાલી જગ્યા શહેર ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે, તો એ આવશે અમદાવાદ। તમારા ગામને સ્વચ્છ રાખવાની ફરજ ખાલી જગ્યાની છે, તો જવાબ રહેશે ગ્રામ પંચાયતની। ત્યારબાદ જોડકા જોડવાના છે। પહેલું છે કે ભૂસ્ખલન, તો જવાબ રહેશે ઢોળાવના માનવ વસાહતની તારાજી થાય છે। દાવાનળ, તો એની અંદર વન્યજીવ સૃષ્ટિની તારાજી થાય છે। મહામારી, તો લોકડાઉન અને ક્વોરન્ટીન થાય છે। અને તીડ પ્રકોપની અંદર ખેતી પાકનો સફાયો થાય છે। ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખવાના છે કે સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓડિશાના કયા શહેરમાં થયો હતો? તો એ આવશે કટક। કયા કમિશને પુસ્તકાલયો વસાવવાની અને વિદ્યાર્થી પાસેથી ફી લેવાની છૂટ આપી? તો એ આવશે હન્ટર કમિશન। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી છે અને બીની અંદર જેટલા પણ પ્રશ્નો આપેલા છે દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર આપણે આ જ વિડીયોની અંદર જોવાના છે। ત્યારબાદ વિભાગ સીની અંદર જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના ઉત્તર પણ આપણે આ જ વિડીયોની અંદર નિહાળવાના છે। ડી વિભાગની અંદર જે ભારતનો નકશો આપેલો છે એનું પણ સોલ્યુશન આપણે આ જ વિડીયોની અંદર કરવાના છે। તો વિભાગ બી આધારિત 25મો પ્રશ્ન કે ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું? તો ઈસવીસન 1912માં ગોપાલકૃષ્ણ ગોખલે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કરે છે। 26મો પ્રશ્ન છે કે ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? તો ઈસવીસન 1922માં જ્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચૌરી ચોરા ગામે ખેડૂતોના શાંત સરઘસ પર પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન ઉપર હુમલો કર્યો અને પોલીસ સ્ટેશનને આગ ચાંપી, જેમાં 22 જેટલા પોલીસ કર્મીઓ મૃત્યુ પામ્યા હતા। આ સમાચાર સાંભળી ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખ્યું હતું। 27મો પ્રશ્ન કે ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? તો ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે।
28મું છે કે ભારતના કયા પ્રદેશો પર પોર્ટુગીઝોનો કબજો હતો? તો ભારતના દીવ, દમણ, ગોવા, દાદરાનગર હવેલી પર પોર્ટુગીઝોનો કબજો હતો. 29મો પ્રશ્ન છે કે સુતરાઉ કાપડના ઉત્પાદનના મહત્વના દેશો કયા છે? તો ભારત, ચીન, સંયુક્ત રાજ્ય અમેરિકા વગેરે કાપડનું ઉત્પાદન કરતા મહત્વના દેશો છે. 30મો પ્રશ્ન છે કે વસ્તી વિતરણની તરહ એટલે શું? તો પૃથ્વી સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાયેલી છે તેને વસ્તી વિતરણની તરહ કહેવામાં આવે છે. ત્યારબાદ 31મો પ્રશ્ન કે ભૂસ્ખલનની ઘટનાઓ કયા ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે? તો ભૂસ્ખલનની ઘટનાઓ પર્વતીય ક્ષેત્રમાં વિશેષ જોવા મળે છે. 32મો પ્રશ્ન કે સામાજિક ન્યાય એ શબ્દ પ્રયોગમાં સામાજિક શબ્દ શાના માટે છે? તો સામાજિક શબ્દ સમાજમાં રહેનારા તમામ લોકો માટે છે. પ્રશ્ન નંબર 33 કે કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી? તો સમાજના આર્થિક અને માનસિક વિકાસ વગર રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી. 34મો પ્રશ્ન કે સરકારની આવકના સ્ત્રોત કયા છે? તો અહીંયા મકાન વેરો છે, જકાત વેરો, મિલકત વેરો અને સફાઈ વેરો અને આવક વેરો વગેરે સરકારના આવકના સ્ત્રોત છે. ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો હોવો જોઈએ? તો ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો હોવો જોઈએ. ત્યારબાદ 36મો પ્રશ્ન છે કે લોકમાન્ય ટિળકે કઈ ઘોષણા કરી હતી? તો લોકમાન્ય ટિળકે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ. 37મો પ્રશ્ન છે કે પાલ શૈલીનો વિસ્તાર કયા ક્યાં થયો છે? તો પાલ શૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર અને નેપાળમાં થયો હતો. કયા દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડાવાની આનાકાની કરતા હતા? તો હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીર જેવા દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડાવાની આનાકાની કરતા હતા. 39મો પ્રશ્ન છે કે ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે? તો ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કંઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. ત્યારબાદ કચ્છ જેવા રણ વિસ્તારમાં સાથી ઉદ્યોગ વિકસ્યા છે. તો ત્યાં ભાઈ સસ્તી વીજળી છે, માળખાગત સુવિધા છે અને સરકારનું પ્રોત્સાહન છે. તેથી સાક્ષરતા દર શોધવાનું સૂત્ર જણાવવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે સાક્ષરતા દર બરાબર 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના પુખ્ત વ્યક્તિઓની વસ્તી અને છેદમાં 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા 100. માર્ગ સલામતી સપ્તાહ કયા મહિનામાં ઉજવવામાં આવે છે? તો માર્ગ સલામતી સપ્તાહ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉજવવામાં આવે છે. ત્યારબાદ વાત કરીશું વિભાગ સી. 43મો પ્રશ્ન છે કે કારણ આપવાનું છે કે 19મી સદીને ભારતમાં નવજાગૃતિની સદી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 44મો પ્રશ્ન કે બંધારણ સભા વિશે 4-5 વાક્ય લખો. તો બંધારણ સભા વિશે પણ તમે અહીંયા ઉત્તર જોઈ શકો છો. ત્યારબાદ 45મો પ્રશ્ન કે કારણ આપવાનું છે કે ઓસાકા જાપાનનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખાય છે. તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ દાવાનળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે છે? તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 47મો કે સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું? તો એના વિશે પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. 48મો પ્રશ્ન કે સમાજે જેમ પ્રગતિ કરી તેમ જરૂરિયાતોમાં બદલાવ આવ્યો તે દર્શાવતું એક ઉદાહરણ આપવાનું છે. તો એ ઉદાહરણ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 49મો પ્રશ્ન કે વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવેલી છે? તો એનો પણ ઉત્તર તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 50 કે ચંદ્રશેખર આઝાદની ક્રાંતિકારી પ્રવૃત્તિ વિશે જણાવો. તો એ પણ અહીંયા જવાબ આપેલો છે. ત્યારબાદ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે ભરાયું અને તેમાં કયા કયા આગેવાનો હાજર રહ્યા હતા? તો અહીંયા એનો પણ જવાબ તમે જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીશું ગુફા ચિત્ર શૈલીનો ટૂંકમાં પરિચય આપો. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો.
ત્યારબાદ 53મો પ્રશ્ન છે કે ભાઈ તીડ પ્રકોપ સામે શું કરી શકાય, કયા પગલાં લઈ શકાય, તો એ પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીશું વિભાગ ડી, જેની અંદર પ્રશ્ન નંબર 54 છે, ટૂંક નોંધ લખવાની છે વિધવા વિવાહ. તો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. આ મુજબ એનો જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોની લિંક ધોરણ 8માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી સુધી પહોંચાડી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 55મો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખવાની છે માનગઢ હત્યાકાંડ. તો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 56 કે ભારતમાં વિકસેલ ચિત્રકલાના ઇતિહાસનો ટૂંકમાં પરિચય આપો. તો મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 57 કે ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતે ચર્ચા કરો. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ઔદ્યોગિક અકસ્માત કેવી રીતે થાય છે. પ્રશ્ન નંબર 58 છે કે પંચવર્ષીય યોજનાઓ વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. તો એનો ઉત્તર પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 59મો પ્રશ્ન કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયા કયા પરિબળો જવાબદાર છે. તો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. મિત્રો, આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરતા રહેજો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો અને ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રશ્ન નંબર 60 છે કે રાજપૂત શૈલી વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે અને એનો પણ જવાબ તમને અહીંયા આપેલો છે. ત્યારબાદ વાત કરીશું 61મો જે પ્રશ્ન છે કે ભારતના રેખાંકિત નકશાની અંદર આપણે વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉત્તરાખંડ છે, અંદમાન નિકોબાર ટાપુઓ છે, હરિયાણા છે, પડોશી દેશોની અંદર બાંગ્લાદેશ છે અને નેપાળ છે, એ આપણે બતાવવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ છે ઉત્તરાખંડ, આ છે નેપાળ, અહીંયા આપણે બતાવવાનું છે હરિયાણા. ત્યારબાદ વાત કરીશું અંદમાન નિકોબાર ટાપુઓની. તો આ મુજબ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ બાંગ્લાદેશ છે, એ પ્રમાણે આપણે અહીંયા દર્શાવવાનું છે. તો મિત્રો આ હતું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.